નમસ્કાર. ગીર સોમનાથમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવાદ. વેરાવળ પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ માત્ર 1 મિનિટ મોડું થતાં સ્વીકારવામાં આવ્યું નથી. પ્રાંત કચેરી ખાતે વોર્ડ નંબર 1ના ઉમેદવાર ફોર્મ રજૂ કરવા પહોંચ્યા હતા, પરંતુ 3 વાગ્યે 1 મિનિટે પહોંચતા અધિકારીએ ફોર્મ સ્વીકારવાનો ઇનકાર કર્યો. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ મામલે વાંધો ઉઠાવતા જણાવ્યું કે 3 વાગ્યે પ્રવેશ કરાયો હોવાથી ફોર્મ સ્વીકારવું જોઈએ. સાથે જ ભાજપ પર આક્ષેપ કરતા તેમણે કહ્યું કે અધિકારીઓ ભાજપના એજન્ટની જેમ કામ કરી રહ્યા છે. આ મામલે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવાની પણ તેમણે વાત કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ વિમલ ચુડાસમા છે. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા વોર્ડ નંબર 1માં સંજયભાઈ જેઠવાને ચૂંટણી લડવા માટે મેન્ડેટ આપવામાં આવેલું હતું અને સંજયભાઈ એક્ઝેક્ટલી 3 વાગે ત્યાં પ્રાંત કચેરીની ઓફિસમાં 3 વાગે એક્ઝેક્ટલી પહોંચી ગયા હતા. તેમના ગેટ પાસેથી પંકજભાઈ કરીને કોઈ અધિકારી દ્વારા એમને જવા ન દેવામાં આવ્યા. મને જાણ કરવામાં આવી. હું બહાર હોવાના કારણે મારે આ પહોંચતા 15 મિનિટ લાગેલી. ત્યારે અમે મુખ્ય ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી. ત્યારે પંકજભાઈ પ્રાંત અધિકારી સામે કીધેલું કે ભાઈ આ ભાઈ છે એ 3 વાગે આવેલા, 3 વાગે ને 1 મિનિટે પહોંચેલા હતા. ત્યારે અમે પ્રાંત અધિકારીને કીધું કે જો 3 મિનિટ અને 1 વાગે પહોંચેલા હોય તો તમારી પાસે સીસીટીવી ફૂટેજ હોય કે કેમેરા તમે રાખો છો ચૂંટણી પંચ અધિકારી, એ જો કેમેરાનો અમને ફૂટેજ બતાવો તો અમારે ફોર્મ ભરવાની કઈ જરૂર નથી. પણ મને ચોક્કસ એવી રીતે લાગી રહ્યું છે, ચોક્કસ કોંગ્રેસ પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીના ઈશારે આવા અધિકારી પંકજભાઈ જેવા અધિકારી દ્વારા રોકવામાં આવતા હોય. સવારની ફરિયાદ એમની આવતી હતી કે પંકજભાઈ અને બીજા જે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બની રહ્યા છે, કારણ કે સતત 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટી દ્વારા એ નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય એમાં 0% કામગીરી કરવામાં આવી છે. સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. પબ્લિક સંપૂર્ણ રીતે કંટાળી ગઈ છે એમનાથી. એટલે એમને અધિકારીનો સત્તાની જોરે અધિકારીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો ફોર્મ ન ભરી શકે અને લોકશાહીમાં એમનો અધિકારી છીનવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે ખાસ કરીને જ્યારે અમારા વોર્ડ નંબર 1ના ઉમેદવાર સંજયભાઈ જેઠવાને ફોર્મ ભરવા નથી દેવામાં આવ્યું ત્યારે મેં રજૂઆત કરી, પણ મેં એમની પાસે પૂછ્યું કે તમારી પાસે કઈ ચોક્કસ હોય એવું કહેવા માંગતા હતા કે મારી ઓફિસમાં પહોંચી જવું છે. મેં કીધું કે તમારી ઓફિસ એટલે તમે એડ્રેસ પોતે તમારી સાઇન ઉપર લખેલું છે કે મારી એડ્રેસ છે પ્રાંત કચેરી, તો તમારી પ્રાંત કચેરીમાં જ હતો. છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એના પ્રેશરના કારણે પ્રાંત અધિકારી પણ ભાજપનો પટ્ટો પહેર્યો હોય એવું મને લાગી રહ્યું હતું. અને એમને મેં એમને કીધું કે તમે આ જો આ ફોર્મ સ્વીકારો અને તમે તપાસ કરો. તમે તપાસ કરીને જો એ સમયસર ન આપો તો રદ કરી નાખજો અને એનો હક અધિકાર છે તો એમનું ફોર્મ સ્વીકારવામાં આવે. છતાં પણ એમને ફોર્મ ન લેવામાં આવે ત્યારે અમે ઉચ્ચ કક્ષાએ કલેક્ટરને રજૂઆત કરશું. ઉપર ચૂંટણી પંચ અધિકારી ગાંધીનગરને પણ રજૂઆત કરવાના છે. અધિકારીઓની જે કામગીરીને અત્યારે લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી કરતા જે અત્યારે ઉમેદવાર આ અધિકારીઓ બની રહ્યા છે, મને તો એવું લાગે કે અધિકારી પોતે જ ઉમેદવાર બની અને ભારતીય જનતા પાર્ટીનો પટ્ટો પહેરી અને ચૂંટણી લડવા નીકળ્યા છે, જેનાથી આજે ઉમેદવાર બીજા છે એ એમને જીતી જાય. અને અત્યારે સંપૂર્ણ ઉમેદવાર કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કરતા અધિકારીઓને વધારે ચિંતા છે એમને જીતાડવા માટે. પણ પ્રજા ખૂબ ઓળખી ગઈ છે, એમની કામગીરી જોઈ છે. તમને વેરાવળ નગરપાલિકામાં તો જે કામગીરી અને તાલુકા હોય કે જિલ્લામાં હોય આટલો મોટો ભ્રષ્ટાચાર જોયો છે કે લોકો કંટાળી ગઈ છે. અને સંપૂર્ણ જે અમારા ઉમેદવાર છે એના સંપૂર્ણ કોંગ્રેસ સાથે રહેશે અને આ બધાને ત્યારે ખુલ્લા પાડવામાં આવશે અને કોંગ્રેસનો વિજય થશે. વિમલભાઈ, આ એક ઉમેદવારને વાત કરતા વેરાવળના 11 વોર્ડમાંથી કેટલા લોકોએ ફોર્મ રજૂ કર્યા છે? અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા ટોટલી 43 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. એમાંથી 43 ફોર્મમાંથી સંજયભાઈનું ફોર્મ સ્વીકારવામાં નથી આવ્યું. ટોટલી વેરાવળ પાટણમાં 11 વોર્ડ છે, 44 ઉમેદવાર હોય છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા 42 ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે અને સંપૂર્ણ રીતે કોંગ્રેસ પાર્ટી તાકાતથી લડવાની છે અને પ્રજા સંપૂર્ણ રીતે આ વખતે કોંગ્રેસ પાર્ટી સાથે રહેવાની છે. પણ જે અન્યાય થઈ રહ્યો છે, અધિકારી ગમે એવો અન્યાય કરે પણ અમારા કોંગ્રેસ પાર્ટીના સૈનિકો અને ઉમેદવારો મક્કમ છે અને મક્કમતાથી લડવાના છે. અને સંજયભાઈ જેઠવા જે છે એમનું ફોર્મ ખોટી રીતે જે રદ કરવામાં આવ્યું છે એ ચૂંટણી પંચ કલેક્ટર હોય કે ગાંધીનગર હોય ત્યાં ફરિયાદ કરવામાં આવશે. જરૂર પડશે તો કોર્ટના દરવાજા પણ ખટખડવામાં આવશે. આપનું નામ શું છે અધિકારીનું? અધિકારી તરીકે પ્રાંત અધિકારી તરીકે હું આજે પહેલી વાર એમને મળેલો હતો. નવા જ હમણાં
પ્રાંત અધિકારી આવેલા છે. આ ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ કદાચ એમની સેવા સારી કરતા હોય એટલે આ ચૂંટણી અનુલક્ષીને સ્પેશિયલ કેસમાં મૂકેલા હોય. વિમલભાઈ, જે ઉમેદવારને તમારે રોક્યો તો એ અધિકારીનું આખું નામ શું છે? એ અધિકારીનું નામ કમલેશભાઈ છે અને એ મને સંજયભાઈ કહેવામાં કે આ કમલેશભાઈ છે. ત્યારે કમલેશભાઈ પોતે પ્રાંત અધિકારીની સામે સ્વીકાર્યું કે તમારી ગેટની સામે 3 વાગ્યાની 1 મિનિટ હતા, તો એમાં સમય લખ્યો છે પ્રાંત કચેરીમાં 3 વાગે હોવું જોઈએ. ખરેખર તો આ જે આખી જગ્યા છે પ્રાંત કચેરીની જગ્યા છે, એ સમય ખરેખર તો આ ગેટ છે જે મેઇન ગેટ છે ત્યાં 3 વાગે પહોંચી ગયો હોય તો એમને અંદર આવવું જોઈએ. આ ભાઈ તો પ્રાંત કચેરી ઓફિસની અંદર પહોંચી ગયા છતાં પણ કિનાખોરી રાખીને એમને ફોર્મ ભરવામાં નથી દેવામાં આવ્યું.